ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલી રહી છે। આ વખતે સરકાર દ્વારા એક સરાહનીય નિર્ણય એ લેવામાં આવ્યો છે કે મેસેજ આવ્યાના 15 દિવસ સુધી ખેડૂતો એની જણસ વેચવા જઈ શકશે, જે સમય મર્યાદા પહેલા 7 દિવસ હતી। અને અત્યાર સુધીમાં કેટલી ખરીદી થઈ એની માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી આપી છે। અને એમનું કહેવું છે કે 1,22,000 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। સાથે જ કૃષિ મંત્રીનું એ પણ કહેવું છે કે 2,76,000 મેટ્રિક ટનથી વધારે મગફળી અત્યાર સુધીમાં ખરીદી લેવામાં આવી છે। 100 કરોડ 84 લાખ રૂપિયા અત્યાર સુધીમાં ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે। અને માવઠાની નુકસાની અંગે પણ એમણે કહ્યું કે 21,70,000 અરજીઓ અત્યાર સુધીમાં મળી છે। આજ દિન સુધી 1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2,002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે। 284 ખરીદ કેન્દ્રો ઉપર 24/11/25 સુધીમાં 1,18,638 લાભાર્થીઓ ખેડૂતો પાસેથી 1975.61 કરોડ મૂલ્યની 2,72,009.92 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે। ખાસ કરીને જે પ્રકારે કમોસમી વરસાદ એ રાજ્યમાં આવ્યો એની પણ વિસ્તૃત માહિતી લઈ અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી કે ઝડપથી એમના ફોર્મ પણ ભરાય અને ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળી જાય। 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છે। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે।